નમસ્કાર દોસ્તો, શરમ આવે છે મને ભારતીય જનતા પાર્ટી ઉપર કે 30 વર્ષથી જો તમે ગુજરાતની અંદર રાજ કરતા હો, તમારી સત્તા હોય, નરેન્દ્રભાઈ મોદી પોતે ગુજરાતના વતની હોય, અને છતાંય જ્યારે જ્યારે ગુજરાતની અંદર ચૂંટણી આવે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને આવા કાંડ કરવા પડે છે. શરમ આવી જોઈએ. જો તમે જનતાલક્ષી કામો કર્યા હોય તો જનતા તમને આપમેળે વોટ આપવાની છે. જનતા તમને આપમેળે વોટ આપવાની જ છે જો જનતાલક્ષી કામો કર્યા હોય તો. પરંતુ 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે દોસ્તો. વિચાર કરવા જેવી વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી ગુજરાતમાં સરકાર હોવા છતાં જનતાને શું લાભો મળ્યા છે? દિલ્હીની અંદર પણ ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્ર ત્યાં જાહેર કર્યો. અહીંયા ગુજરાતની અંદર મારી બહેનોને, વડીલોને, મારા મિત્રો, મારા ભાઈઓને 5 રૂપિયાની જો સહાય કરવી હોય તો આ ભારતીય જનતા પાર્ટીને પેટમાં દુખે છે. ન્યાય 2100 રૂપિયા દિલ્હીની મહિલાઓને આપવા છે જો અમે ચૂંટણી જીતી હતો. મહિલાઓને દિલ્હીની અંદર બસની મફત મુસાફરી કરાવી છે. અને ગુજરાતમાં કોઈને કાંઈ દેવું નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટી જે રીતે ગુજરાતની અંદર અત્યારે મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણી દરમિયાન કેવા કાંડો કરે છે. ભાણવડની અંદર ભારતીય જનતા પાર્ટીએ કેવા કાંડો કર્યા. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડરાવવાની કોશિશ કરે છે આ લોકો. એટલે સ્પષ્ટ શબ્દોમાં કહી દો ભૂપેન્દ્ર કાકા, સ્પષ્ટ શબ્દમાં કહી દો હર્ષભાઈ સંઘવી કે અમને લોકોને આમ આદમી પાર્ટીનો ડર લાગે છે. ભલે આટલી નાની એવી પાર્ટી છે છતાંય આમ આદમી પાર્ટીનો ડર લાગે છે એવું સ્પષ્ટ શબ્દોમાં કહી દો. પરંતુ તમે જે રીતે આ ગંદી અને નીચ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવા માટે ઉતરી પડ્યા છો, ક્યાં સુધી જનતા સહન કરશે? જનતા બધું જાણે છે, બધું જુએ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ધમકાવવાના, ફોર્મ પાછું ખેંચી લેજો નકર તમારી ખેર નથી. ત્યારે આ વાતને લઈને આમ આદમી પાર્ટી નેતા ઈસુદાન ગઢવી ખૂબ ગુસ્સે થયા છે અને જે રીતે ખુલાસાઓ સાથે ભારતીય જનતા પાર્ટીની ધૂળ કાઢી નાખી છે. સૌથી પહેલા દોસ્તો આપણે ઈસુદાન ગઢવીને સાંભળવા છે, ત્યાર પછી વિડીયોમાં થોડી ચર્ચા કરીએ આ ભારતીય જનતા પાર્ટીની હરકતો પર. સૌથી પહેલા તમે આ ઈસુદાન ગઢવીને સાંભળો. ભાજપે નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ સરેઆમ લોકતંત્રની હત્યા કરી છે. જે રીતે વિપક્ષના લોકોને દબાવવું, વિપક્ષના લોકોને કઈ રીતે ડરાવવું, એને ફોર્મ ન ભરવા દેવા, તાનાશાહી આખી ચાલી રહી છે. લોકશાહી જેવું કાંઈ નથી રહ્યું. અને મારે દુઃખ સાથે કહેવું પડશે કે ચૂંટણી આયોગ અને ભાજપના અહીંના ચૂંટણીના જે અધિકારીઓ છે એ માત્ર ને માત્ર ભાજપના મંત્રીઓના દલાલો બનીને બેસી રહ્યા છે. ગત રોજ ભાણવડ નગરપાલિકાનો કિસ્સો છે. આ પેલા આખી હું ક્રોનોલોજી આપને કહી દઉં કે ભાણવડમાં પેલા તો ભાજપ એવી કોશિશ કરી હતી કે કોઈ પણ ભોગે ઉમેદવારો ઉભા ન રહે, ગઠબંધન ન થાય. અમે ને કોંગ્રેસે ગઠબંધન કર્યું. ગઠબંધન કર્યા બાદ ભાજપને લાગ્યું કે ભાઈ અહીંયા તો નગરપાલિકા આવી શકે એમ છે નહીં, એટલે એમણે કોંગ્રેસના કેટલાક સભ્યોને પાછા જોઈન કરાવડાવ્યા, આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવડાવ્યા, આમ આદમી પાર્ટીના સભ્યોને ધમકીઓ આપવામાં આવી. અને હું પર્સનલ ક્યારેય જાતો નથી, મારી ફિતરત નથી રહી, બધા મારા મિત્રો છે. હું રાજનીતિને લોકનીતિ તરીકે જોઉં છું. હું ક્યારેય ખાર, દ્વેષ અથવા તો બદલાની ભાવનાથી ક્યારે મેં રાજનીતિ કરી નથી. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ખંભાળિયામાં મંત્રીના દબાવથી જે આરો છે એ આરોએ સદંતર લોકતંત્રની હત્યા કરી નાખી. આજે મને લાગે છે આરોના પરિવારે પણ આરોને કીધું હશે કે તમને આટલા માટે આપણી નોકરી નથી લાગ્યા કે ભાજપના નેતાઓની કે મંત્રીઓની દલાલી તમે કરો. ઘટના એવી બની છે કે પહેલા આમ આદમી પાર્ટીના લોકોને ધમકી આવી, ડરાવવાની કોશિશ કરી, ફોર્મ પાછા ખેંચી લેવાની કોશિશ કરી, ન ડગ્યા. હું પરમ દિવસે ભાણવડ જ હતો.
તમામ ઉમેદવારોને મળીને આવ્યા. અહીંયા આવ્યા પછી ગતરોજ ભાજપે સ્ક્રુટિની ટાઈમ નહીં, ભાજપના પ્રદેશ કાર્યાલયથી એક મેસેજ વાયરલ થયો કે ભાઈ મેન્ડેટમાં આમ આદમી પાર્ટીનો રાજ્ય પક્ષ અને રાષ્ટ્રીય પક્ષના લઈને ભૂલો છે. એ ખરેખર એ ભૂલોને તમે જ્યારે આનો ખુલાસો જોશો, રાજ્ય ચૂંટણી પંચનો પોતાનો એવો છે કે માન્ય પક્ષ અને અમાન્ય પક્ષ, એટલે 5-6 જગ્યાએ વાંધા અરજીઓ આવી. છોટાઉદેપુર છે, સાણંદ છે, ગઢડા છે, એ રીતે અલગ અલગ જગ્યાએ, અને તમામે અમને ટાઈમ આપ્યો, લેખિતમાં વાંધા અરજી આપી. વાંધા અરજી બાદ તમામે અમારી પાસેથી ટાઈમ આપ્યો 4 વાગ્યા સુધીનો ખુલાસાનો. અમારી લીગલ ટીમ છે, એણે જે પુરાવા હતા, નોટિફિકેશન હતું ચૂંટણી પંચનો, એની વ્યાખ્યા હતી, એ વ્યાખ્યા સાથે એમણે રજૂ કર્યા અને તમામે સ્વીકાર કરી લીધા. એક ભાણવડમાં મારા મિત્ર મંત્રીના એના દીકરાના કહેવાથી ભાણવડ નગરપાલિકામાં સરેઆમ લોકતંત્રની આરો દ્વારા હત્યા કરી દેવામાં આવી. કલેક્ટરશ્રી જોતા રહ્યા, ચૂંટણી નિરીક્ષક જોતા રહ્યા અને ચૂંટણી આયોગ સુધી અમે ફરિયાદ કરી. એમણે પેલા સ્ક્રુટિની ટાઈમે કોઈ વિવાદ નહોતો. ત્યારબાદ ભાજપ વાળા જાગ્યા સફાળે, પછી મંત્રીશ્રીના પુત્રએ ત્યાં જઈ અને આરોને ડરાવ્યા, આરો ઉપર દબાણ લાવ્યું અને દબાણ લાવ્યા બાદ વાંધા અરજી આવી. આરોએ અમારી પાસે ન તો ખુલાસા માંગ્યા, મૌખિક રીતે કીધું કે ભાઈ આવા તમારો પ્રોબ્લેમ છે. અમે કીધું કે લેખિતમાં આપો, અમે તમને જવાબ આપીએ છીએ. અને 3:15 વાગ્યા સુધી આરોએ ક્લિયર કર્યું ભાઈ આમાં કોઈ વાંધો નથી, તમે જાઓ. અને 4 વાગે સ્ક્રુટિની ખરેખર તો સ્ક્રુટિની ટાઈમ સમય જ આરોએ કહેવાનું હોય છે. 4 વાગે પાછળથી આરોએ જ્યારે મારા ઉમેદવારો નીકળી ગયા, મારા હોદ્દેદારો નીકળી ગયા, ત્યારે પાછળથી ફોર્મ રદ કરીને ગયા. અને એવું કહીને રદ કર્યા કે મારી પાસે આ કોઈ આના અગાઉ કોર્ટ કેસો પણ નથી, અથવા તો હું પણ કન્ફ્યુઝનમાં હતો. 2-3 કલાકને વિચાર્યા, બધાની અભિપ્રાયો લીધા, પછી મેં રદ કર્યું. તો બીજા નગરપાલિકાઓમાં શું આરો એને જે ખુલાસા માંગ્યા એવી રીતે અમારી પાસેથી ખુલાસા ન માંગી શકતા હતા? ભાણવડ નગરપાલિકાના આરો, એનો મતલબ એ છે કે મંત્રીશ્રીના ફોનથી આરોએ લોકતંત્રની હત્યા કરીને રદ કરી નાખ્યા મારા 8 ઉમેદવારના. આ 2 નંબર વોર્ડ અને 6 નંબર વોર્ડ એટલું મજબૂત હતું આમ આદમી પાર્ટીનું કે ભાજપને ઉમેદવારો શોધવામાં તકલીફ પડી અને ભાણવડ નગરપાલિકા આવે એવી સ્થિતિ નહોતી. તો સ્પષ્ટ શબ્દોમાં મેં કીધું એમ કહી દો કે હવે આમ આદમી પાર્ટી અમે તમને હાથ જોડીએ કે તમારા ઉમેદવારોને ચૂંટણીમાં ન ઊભા રાખો. અમને ડર લાગે છે, અમને ડર લાગે છે કે તમારા ઉમેદવારો કદાચ ચૂંટણી જીતી જશે તો અમારી આ ભ્રષ્ટાચારની જે દુકાન ચાલે છે 30 વર્ષથી, એ બંધ થઈ જશે. શરમ આવી જોઈએ તમને લોકોને. 30 વર્ષથી જો તમે ગુજરાતમાં સરકાર ચલાવતા હો તો આજે પણ વિપક્ષના ઉમેદવારોને તમારે ધમકાવવા પડે છે. લોકશાહીનું હનન કરો છો તમે લોકો. આ રીતે તમે ચૂંટણી લડો છો, આ રીતે ચૂંટણી જીતશો. શરમ આવે છે કે નહીં તમને લોકોને? દોસ્તો, વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો, એટલે એમને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચૂંટણી જીતવાના પ્રયાસો કરે છે. પણ મને તો વધારે એ લાગે છે કે ચૂંટણી જીતવાના પ્રયાસો કરતા પણ આ ભારતીય જનતા પાર્ટીને ડર લાગે છે, તો જ આવી હરકતો કરતા હોય. વિપક્ષના ઉમેદવારોને ડરાવવાના, ધમકાવવાના. શરમ આવી જોઈએ તમને. 30 વર્ષથી જો ગુજરાતમાં તમારી સરકાર હોય ને, આજે પણ તમારે આવી હલકી અને ગંદી રાજનીતિ કરવી પડતી હોય ને, તો રાજીનામા આપી અને બીજા કામ ધંધે લાગી જવાય. હું દરેક જનતાને કહેવા માંગુ છું કે વધુમાં વધુ જાગૃત બનજો. જોઈ વિચારીને વોટ કરજો, તમારા બાળકોના ભવિષ્યને વિચારીને વોટ કરજો. વિડીયોને વધુમાં વધુ શેર કરો, આટલું તો કરી શકશો ને? વિડીયોને વધુમાં વધુ શેર કરી અને દરેક લોકો સુધી પહોંચાડો, જેથી કરીને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટી હવે છેલ્લી કક્ષાએ આવી ગઈ છે. જય હિન્દ.